કે હળમંદે એમને એમ છે તારો હક પડી છે નું કરે હળમંદે જય કર્યું મહારાજ અને તાર તમે જોઈ લ્યો હાડા હાથી પગમાં દબાઈ છે હનુમાને બરોબર સાડા સાતી પનોતી નડે આપણે તો કદાચ ના મોન પનોતી આપણે દેહ ઉપર ના મોન તો બૈરન વળગે બૈરન ના મોન તો છોકરાનું વળગે ને ભેહ વટકાડે એટલે મહારાજનો દોરડો કરાવવો પડે ને બાપજી પાસે ભગવું ફેરવાવું પડે નોખજો જાડો ઓમ અરબે નરબે ધંધુકારા શિવ શક્તિ મિલકિયા પશારા અને કોઈ કરતા મટે દો પણ હળમંદ ને કશું નહીં ના રજવાડો ના બૈર ના છોકરા પન્નુતી જોઈ છે ને ચાલો હેડો આવી જાઓ પન્નુતી કે નડવું હોય તો એટલે જેને કોઈને ઈન શું કરી લ્યો આ માતા શું કરે પેલા ભાઈ કે અમે કુળદે એટલે તમે જુઓ પુંજોર પરિવાર છે આ પુંજોર ઈ તમારી અટક છે અને એ તમારો જન્મ થયો એટલે આ દેહ ભુંજોર છે આ શરીર ભુંજોર છે બોલવા વાળો નથી હોય એને મળ્યું કશું બોલવા વાળો લવાર ગભાર હુથાર પટેલ કે કશું છે જ અલગ છે બધે ઈ તો જન્મ્યા પાસે આવે છે મર્યા પહેલા જ આતો રહે એમ અમારા સંતો કહે છે જળ તંતે આવ્યો પવન તંતે જાય જળ તંતે આવે અને પવન તંતે જાય છે અને એની ખબર ખૂબ ઓછા પુરુષોને પડે છે સાહેબ એટલે ભુંજોર પરિવારમાં તમે જન્મ્યા છો એટલે ભુંજોર આ દેહ ને કુળ લાગે અને જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી કુળ છે તો કુળદેવી છે પણ તમે ભગવો પહેરીને હિમાલયમાં જાતા રહો વડે છે ને ચેડી આવે કહેવાનું જય ઘર બાવન શું કરે કોહેડ બાપજી તમારે ગૌસ્વામી લાગે હો પાછું દશનમ ભેખમાં કારણ કે તમે અમારા સમાજ ભેગા તો છો પણ જે પેલા થઈ જાય એને લાગે ઈ તમારે જો અહીંથી બાપજી થઈને જો તો ભૂમકાન શીગુતરો સોખા કોઈ દાડો લેવા નહીં જાય પણ આપણે અને આ તો જુઓ અમારે એક મહારાજ આયા કે તમે કે ભગવાનને જોવા હોય તો શું કરવું પડે કે તમારે જેમ પૂછવું હોય એમ પૂછો મેં કીધું મહારાજ અમારે શ્રાવણ મહિનો આવે તો શિવને પકડા ભાદરવો આવે તો બોલો બાબા રામદેવની જય આ ચૈત્ર મહિના નોમને દાડે રામચંદ્ર ભગવાનની જય બરોબર રહણીઓ તો વડા છોડે જ નહીં છોકરાને અહીંયા થઈને ડિલિવરી પહેલા હેડ્યા હોય તો હડમન વડા ના છોડે આમ બધા દેવોમાં તારો આમાં ઈશ્વર નામની વસ્તુ શું છે બરોબર અને ઈશ્વર કેવો કે નહીં અને તાર અમારે આખે ભગતી કીધું છે આખો કે આ બધી જાકમ જોડ ને ભગવાન નથી 15 હો ઈશ્વર જગતમાં એક છે પ્રણાલીઓ બધાની જુદી જુદી મેથોડ જુદી જુદી છે નાથકો આદેશ નિર્વાણિકો મથા ટેક આવા વૈરાગીઓને જય સિયારામ સંન્યાસીનો ઓમ વૈરાગીને જય સિયારામ સંન્યાસીનો ઓમ નમ કટાવ ધોમમાં શિયા વલ્લભદાસ ને હિર્યા રહ્યા ને એને જય સિયારામ એને નમનારાયણ ના કહેવાય બધા આ દશના નવનાથ હોય ને નાથજી હોય એના મહિલા તો એને આદેશ કહેવું પડે એને નમનારાયણ ના ચાલે વૈરાગી એને નમનારાયણ કહેવું પડે બરોબર નાથકો આદેશ નિર્વાણિકો મથાટેક વૈરાગીને જય સિયારામ કાપડી ગુ જીનામ સોયકો સલામ અમાર નિરોધમાં નિજનમ કબીરમાં સતનમ ને બોલો સંતો હરનામ આ બધી મેથોડ જુદી છે પણ આ ઈશ્વર જગતમાં એક છે હોલસેલ ઠેકાણા હતા જે જ્યાં તમારે ઉપદેશ લેવા ભગવાનની ઓળખાણ કરવા જાવ 100 ઠેકાણા તો ખટ દર્શન કહે છે જોગી જંગમ શેવડા સંન્યાસી ને દરવેશ છઠ્ઠા બ્રાહ્મણ કહીએ 100 ઘર જુદા ઉપદેશ પણ ઈશ્વર જગતમાં એક છે અને એક નોમ થી રહ્યો આવે છે નોમ થી કળજુગ કેવલ નામ ધારા રટત રટત ઉતરે ભવપારા કળજુગમાં તમે રામનું નામ લઈ લો મોટો જગન આપણાથી થાય એમ નથી પેલા ઋષિ મુનિઓ તપસ્યા કરતા હતા ને માથે હાડપિંજર દેખાતા માળા સડી જતા અને રાફડા જોમી જતા એવી તપસ્યા આપણે કરી કે એમ છે અમારે ભજન ગાતા ગાતા તમાકુ ખાઈને થૂકવા ઉઠવું પડે લ્યો શું કરવું કહો બહુ બળતરામ જીવે જગત બાયની શોખે અમારે એક આચાર્ય મહાપુરુષ મારી જોડે બેઠા હતા હું આમ ચેડલા બાજુ ધુમાડો કાઢી પીડી દઉં ગીતા મહારાજ હમે જ પીવો કર્યો જે થાય ખરો હવે અમારી શીખમણી હાલવી કહે એટલે બહુ છે સારું પણ તોય અમારે આખો ભગતે કીધું છે આખો ભગત હોનાર હતા લક્ષ્મણદાસ સોનાર સમાજના હતા એટલે એ એમ કહેતા કે જેવું તેવું ભગતડું ગુણ હરીના ગાય પણ સાસ્યુનું પિત્તળ ને ભાવે તો નીચ જાય એટલે જેવું કરો એ આમાં કોકદાડો હોળવલો થશે ને થશે પણ શક્તિના મોડવે મળ્યા છો જેવા ઈશ્વરે જેટલા પરસા પૂર્યા એટલા શક્તિના પરચાના ઇતિહાસ છે દોનાભાઈ પૃથ્વીરાજ ચૌહાણને જ્યારે બાદશાહ નવરોજુ કરવાનું મંગાયું ને ત્યારે એને કીધું હતું કે આ જઈને રાડ ચોઈ નો ઉદાસ ફરતો હતો અને
બાઈ કુવાને કોઠે પાણી ભરતી હતી અને પાણી પીવા જો અને પેલી બાઈએ જોયું કે આ યુવાનીઓ ઉદાસ લાગે છે, ક્ષત્રિય દેખાય છે. પૂછ્યું જવાની આ ઉદાસ કેમ છે? કે ચોય જઈને રાડ નોખો બાદશાહ નવરોજો માગે રોણી 9 દિવસ ત્યાં મેળવી પડે. આવી કઠિન પરિસ્થિતિ. ભજન પહેલા કાઠો હતો હો ખૂબ. હરણાકંશના સમયમાં મોય સોની માળા માઇકો બધી સ્ટેજ ઉપર તો સોબડો તૂટી જાતે છે. હરણાકંશના સમયમાં એવું હતું, બરડા તૂટી જાય, રોમ નોમ લે ને તો બળધન જોડે ને એમ રાવણે ઋષિ મુનિઓને જોડ્યા છે. કરમાજો છે, ટેક્સ, ભજનનો ટેક્સ હતો. प्रमाण आपको पड़तो कि बोलो चलो भाई प्रमाण क्या है, प्रतीत क्या है, अब टीलन फीलन लगाड़े एम परीक्षा आलवी पड़ती थी. અને અમાર તો ઘણા જણા કે છે તમે ટીલન માળા એવું પહેરો. મેં કીધું તાર અંબી એ અમારે સંતોનો શણગાર છે, હોનો વદરા ભાડે ગમે પાળા પહેરવો છે લાઈ. આ તો ટીલર ટપકા અને